વાત કરીશું ગુજરાતના સમાચારોની કે જ્યાં મોરબીથી અત્યારે એક સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં વધુ એક બીએલઓની તબિયત લથડી। કોલેજના પ્રોફેસર મનીષ જેઠવાની તબિયત લથડી છે। એસઆઈઆર ફોર્મ ચકાસણી દરમિયાન અચાનક જ તેમની તબિયત લથડી ગઈ। બીએલઓ સુપરવાઇઝર તરીકે પ્રાંત કચેરીએ કાર્યરત હતા। બ્લડ પ્રેશર લો થતા તબિયત લથડિયાનું પ્રાથમિક અનુમાન છે। કર્મચારી અને અધિકારીઓએ તાત્કાલિક 108ને જાણ કરી પ્રોફેસર મનીષ જેઠવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો અત્યારે રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયાની કામગીરી છે એ ચાલી રહી છે અને જેમાં ઘણા એવા બીએલઓ છે કે જેમની તબિયત ખરાબ થઈ હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। એક બીએલએ તો આત્મહત્યા કરી હતી તેવી પણ ઘટના ઘટી ગઈ છે। ત્યારે વધુ એક સમાચાર મોરબીથી અત્યારે મળી રહ્યા છે કે જ્યાં અચાનક જ બીએલઓની તબિયત લથડી હતી। કોલેજના પ્રોફેસર મનીષ જેઠવાની તબિયત બગડી હોવાની જાણકારી છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। ત્યારે સંવાદદાતા રાજેશ આંબલિયા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેશ, અચાનક જ બીએલઓની તબિયત લથડી હોવાની જાણકારી મળી રહી છે, અત્યારે તેમની તબિયત કેવી છે, હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે? જે રીતે એક પછી એક બીએલઓની જે અત્યારે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમની તબિયત લથડવાની અથવા તો તેમના હાર્ટ એટેકથી મોતના જે સમાચાર આવી રહ્યા છે તે જ પ્રકારે મોરબીમાં પણ એક બીએલઓની કામગીરી દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે। મોરબીની જે એલી કોલેજ છે તેના પ્રોફેસર છે જેઓ અત્યારે મોરબીમાં બીએલઓ અને સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે। મનીષભાઈ જેઠવા નામના વ્યક્તિ છે, તેમની હાલ તબિયત બગડી હતી ને જેઓ સવારમાં મોરબી પ્રાંત કચેરીમાં કામ કરતા હતા, એસઆઈઆરના ફોર્મની ચકાસણી કરતા હતા। તે દરમિયાન તેમની અચાનક તબિયત લથડી હતી ને તેમને 108 મારફતે મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમને જે ડોક્ટર પાસેથી જે અમને માહિતી મળી છે તે મુજબ તેમનું બીપી લો થઈ ગયું હતું તેના કારણે તેમની તબિયત બગડી હતી અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। એલી કોલેજના પ્રોફેસર મનીષ જેઠવાની તબિયત બગડતા તેમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડાયા હતા।